આપનો આજનો ઇન્ટરવ્યુ કોડ સર મારો કોડ EXU છે. આપની શૈક્ષણિક લાયકાત અને આપનો અનુભવ. મેં 1995માં હિસ્ટ્રી વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ BA કર્યું છે અને ત્યારબાદ મેં B.Ed કર્યું છે અને 2012માં હિસ્ટ્રાટની પરીક્ષા આપી અને 5 વર્ષ મેં ખાનગી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી છે અને 2014થી હું પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કામગીરી કરું છું. તમે BA હિસ્ટ્રી B.Ed છો. હા. ઇતિહાસ તમને આવનારી તમારી જે જોબ છે એમાં કઈ રીતે ઉપયોગી થશે? સર એમાં જો મને આચાર્ય તરીકેની પોસ્ટ મળશે તો જે વિદ્યાર્થીઓ છે એમાં હિસ્ટ્રીના શિક્ષકો છે એને માર્ગદર્શન આપવામાં એ ઉપયોગી થશે અને કોઈ વિષયના તજજ્ઞ તરીકે એને મૂકવામાં આવશે તો મારા વિષયમાં ઉપયોગી થશે અને કે જે કંઈ ભૌગોલિક સ્થળે મૂકવામાં ઇતિહાસનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? જે સમય વીતી ગયો છે સર એના વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય એટલા માટે ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ. આપણા ભારતના શિક્ષણનો ઇતિહાસ મને ટૂંકમાં વર્ણવો અને 5 મિનિટમાં. ભારતના શિક્ષણનો ઇતિહાસ. ભારતના શિક્ષણ આમ તો પ્રાચીન સમયથી જ ભારતનું શિક્ષણ ઋગ્વેદના સમયથી જ શરૂ થઈ ગયું હતું. ત્યાર પછી અંગ્રેજોના વખતથી શિક્ષણની શરૂઆત થઈ. ત્યારે પેલા મૌખિક ઇતિહાસ ઋગ્વેદ પછી કોઈ શિક્ષણમાં આપણે ત્યાં થયું નથી. ના થયું છે બૌદ્ધનો ખરીદો છે પછી તો અંગ્રેજોના સમયમાં ઋગ્વેદ પછી ગુરુકુળ પદ્ધતિ તો શું થયું છે? ગુરુકુળમાં બાળકોને ત્યાં રાખીને ભણાવવામાં આવતા હતા. પ્રાચીન વિદ્યાપીઠો વિશે કઈ માહિતી છે? તક્ષશિલા, નાલંદા એ પ્રાચીન વિદ્યાપીઠો છે જ્યાં તમામ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું દેશ વિદેશથી. નાલંદા વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? કઈ ડાયનેસ્ટીમાં નાલંદા વિદ્યાપીઠની સ્થાપના થયેલી? કયા શાસકો હતા એ વખતે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના સમયે? ગુપ્તો હતા, મૌર્યો હતા, ક્ષત્રપો હતા? ના મૌર્ય પાકો ખ્યાલ નથી પણ મૌર્ય સામ્રાજ્ય હતું ત્યારે. મૌર્ય સામ્રાજ્ય વખતે તો તક્ષશિલા હતી. તક્ષશિલાની અંદર ચાણક્ય ભણાવતા. હા તક્ષશિલા ત્યારે. તો હું તો નાલંદા પૂછું છું ને. નાલંદા વખતે ગુપ્ત હતા. કુમારગુપ્તે સ્થાપના કરેલી. ગુજરાતમાં આવી કોઈ પ્રાચીન વિદ્યાપીઠ હતી? હા ગુજરાતમાં હતી સર. તમારો તો ઇતિહાસ વિષય છે એટલે તમને તો આ ખબર જ હોવી જોઈએ. મારો B.Ed માં પેલો વિષય છે. B.Ed નહીં, તમે BA હિસ્ટ્રી કરેલું છે ને. B.Ed નું મૂકી દો. તો ગુજરાતમાં હતી કોઈ એવી પ્રાચીન વિદ્યાપીઠ? હા હતી ભાવનગરમાં વલ્લભી વિદ્યાપીઠ. હા, વલ્લભી વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? પાકો ખ્યાલ નથી પણ ધ ઉપર એક નામ છે સર અને અત્યારે હર્ષેન. કોણ આ વલ્લભીમાં કયું શિક્ષણ આપવામાં આવતું હતું? કયા ધર્મને લગતું શિક્ષણ આપવામાં આવતું હતું? બૌદ્ધ ધર્મનું, જૈન ધર્મનું, હિન્દુ ધર્મનું? ના બધા હિન્દુ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું. વલ્લભીમાં શ્યોર છો? કોણ હતા આચાર્ય? કોણ હતા વલ્લભીમાં શિક્ષણ આપવા વાળા? સર એનું અત્યારે હાલ પ્રાથમિક શાળામાં કઈ કઈ યોજનાઓ સરકારની ચાલુ છે? પ્રાથમિક શાળામાં પ્રધાનમંત્રી PM પોષણ યોજના પછી આમ પોષણ યોજના કોની છે? કયા વિભાગની? શિક્ષણ વિભાગની છે? કેન્દ્ર સરકારની છે. નહીં પણ કયા વિભાગની? આરોગ્ય વિભાગની છે? મહિલા અને બાળ કલ્યાણ વિભાગની છે? મધ્યાહન ભોજન યોજના છે. મધ્યાહન ભોજન યોજના તો આખી અલગ છે. હું તમે એમ કીધું PM પોષણ યોજના છે તો એ કોની છે? પ્રધાનમંત્રી. તો વાત સાચી છે, એનું નામ છે PM પોષણ યોજના, પણ દરેક વિભાગ હોય. આપણે જે રીતે શિક્ષણ વિભાગ છે, રીતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, ગૃહ શિક્ષણ વિભાગ, વિભાગ સાથે મહેસૂલ વિભાગ છે. PM પોષણ યોજના. બરાબર છે. તો પછી મહિલા અને બાળ કલ્યાણ વાળા સાથે અમને કઈ લેવા દેવા નથી PM પોષણ ને? મહિલા અને બાળ કલ્યાણ બાળ સુરક્ષા સાથે સંકળાયેલ છે. PM પોષણ શિક્ષણ સાથે સંકળાયેલું છે. એવું છે. સારું. બીજી કઈ કઈ યોજનાઓ છે એવી? સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ છે બાળકીઓ માટે. હા, એ તો બરાબર છે. પાલક માતા પિતા યોજના છે જેમાં અનાથ બાળકોને 3000 માસિક પછી આપવામાં આવે છે. શિક્ષણને લગતી જ કે બીજી કોઈ? શિક્ષણને લગતી જ આપણે પ્રાથમિક શાળામાં હાલ ચાલુ હોય એવી. બીજી મને કે વાલી દીકરી યોજના વિશે શું જાણો છો? વાલી દીકરી યોજના છે પહેલા ધોરણમાં જે દીકરીઓ પ્રવેશ લે છે એને 2000 રૂપિયાનો ફંડ આપવામાં આવે છે અને 8 વર્ષ 8મું ધોરણ પૂરું કરે ત્યારે 4000 રૂપિયા આપવામાં આવે છે.
બરાબર છે. પછી 18 વર્ષની થાય ત્યારે કેટલી 1 લાખ એના લગ્ન માટે કે ઉચ્ચ શિક્ષણ માટે 1 લાખ રૂપિયા બીજો કોઈ કરવામાં આવે છે. હાલ તમે એસ્ટાટ આચાર્ય છો તો શાળામાં ગ્રાન્ટ કેટલી આવે છે તમારી શાળામાં? અમારી શાળામાં સર 50,000 વાર્ષિક સંયુક્ત ગ્રાન્ટ આવે છે, શાળા સંયુક્ત ગ્રાન્ટ. બરાબર છે. અને એનો ઉપયોગ કોને કરવાનો છે? એનો ઉપયોગ એસએમસી સભ્ય, એસએમસી કમિટીના જે એજન્ડાને ઠરાવ હોય એ જે ઠરાવ કરે એ પ્રમાણે સભ્ય સચિવે એનો ખર્ચ કરવાનો આવે છે. બરાબર છે. કેટલા સભ્યો હોય છે એસએમસીમાં? 12 સભ્યોને એક કડીઓ તેમ 13 સભ્યો છે. બરાબર છે. એસએમસી એ કોઈ દર વર્ષે પ્લાન બનાવવાનો હોય છે? આ પ્લાન બનાવવાનો શું છે. બનાવવાનો છે? શાળા વિકાસ પ્લાન બનાવવાનો હોય છે. શું પ્લાન બનાવો છો તમે એસડીપી? શિક્ષણને લગતી જોગવાઈ હોય છે, પછી ભૌતિક સુવિધા બાબતે હોય છે, બાળકોના નામાંકન બાબતે હોય છે. આ બધી બાબતો પ્લાનમાં સમાવેશ કરવાની હોય છે અને એ પ્લાન મુજબ શાળાનો પ્રગતિ કરવાની હોય છે. તમારી શાળામાં મધ્યાહન ભોજન આપો છો? હા, મધ્યાહન ભોજન આપીશ. અત્યારે કોણ એસએમસી સંભાળે છે કે પછી મામલતદાર કચેરી દ્વારા એનું મેનેજમેન્ટ થાય? એનું મેનેજમેન્ટ મામલતદાર કચેરી દ્વારા થાય છે, પણ એની ઉપર દેખરેખ એસએમસીની જે બોડી હોય એ રાખે છે. તમે જાઓ છો એસએમસી ની બોડી જોડે કોઈ વાર મધ્યાહન ભોજન આપો છો? હા સર. શું એનું મેનુ શું હોય છે? શું શું મેનુ જમાડે છે, છે? સોમવારે સુખડી છે અને વેજીટેબલ ખીચડી છે, પછી મંગળવારે દાળ ઢોકળી છે, બુધવારે પાછા વેજીટેબલ પુલાવ ભાત છે, ગુરુવારે એટલે કે એક બ્રેકફાસ્ટ અને એક મીલ હા દરરોજ. એ રીતે આપે છે. હા. શું મધ્યાહન ભોજનમાં જે આપે છે એ પર્યાપ્ત જથ્થામાં આપે છે? હા સર, બાળકો માટે પર્યાપ્ત જથ્થામાં આપે છે. એટલું બાળકોમાં એનું પોષણ એટલું હોય એટલું એને થઈ જાય છે. અને એટલી કેલરી મળી જાય એમાંથી. હા. ખાસ તો એ ચણા આપે છે જે બહુ પૌષ્ટિક હોય છે એટલે બાળકોને. ચણા ચાટ. હા, એટલે ચણા સડેલા આવે છે? ના, સડેલા નથી આવતા. હા, ઘણી બધી વાર પેપરમાં આવતું હોય છે કે મધ્યાહન ભોજનમાં સડેલા ચણા પીરસવામાં આવ્યા. મારી સ્કૂલે ક્યારે સડેલા ચણા નથી આવ્યા. દાળ ક્યારેક આવે એવી, પણ ચણા તો ક્યારે નથી. બરાબર છે. તો એ તમારી સ્કૂલમાં નહીં આવતા હોય, બાકી બધી સડેલા ઘણી જગ્યાએ જાય છે. શું કહેવું તમારું? મધ્યાહન ભોજન યોજનામાં મહેસૂલ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર થાય છે? સર, મારા ખ્યાલે નથી થતો હશે. ઘણી વાર અનાજનો જે જથ્થો છે એ બારોબાર સગે વગે થઈ જતો હોય છે. મારી સ્કૂલે એવું નથી થતું સર, પેપરમાં તો આવતું હોય છે. બરાબર છે. તમારી શાળામાં તમે કોઈ એવી પ્રવૃત્તિ કરેલી હોય? સર, મેં એક સારામાં સારી ઇકો ક્લબની પ્રવૃત્તિ કરી છે, જેમાં એક મોટો ગાર્ડનનો વિકાસ કર્યો છે. અને બીજું કે મારી શાળા કિચન ગાર્ડન. કિચન ગાર્ડન એટલે ઔષધિ બાગ, ઔષધ બાગ પણ બનાવ્યો છે. ફળનો બાગ કર્યો છે, ફળોનો. ફ્રૂટનો કયા કયા ફળ વાવ્યા છે? જામફળી છે, દાડમ છે, ચીકુ છે, આંબા છે, રાવણા, જાંબુડા. સારું. કેરીના 5 પ્રકાર કહો તો મને. કેરી કયા 5 પ્રકારની કેરી આવે? હાફૂસ, કેસર, લંગડો, પછી બીજું બી મને ખ્યાલ નથી. હાફૂસ, કેસર, લંગડો, પછી રાજાપુરી નથી રમેલા? દશેરી આવો ને, બદામ કેરી છે ને, બધી કેરી જ છે ને, રત્નાગીરી. સારું. શિક્ષણની અંદર નાની નાની સમસ્યાઓ ચાલુ જ હોય છે. તો આ સમસ્યાના ઉકેલ માટે શું કરવું જોઈએ? સર, સમસ્યાના ઉકેલ માટે ટીમવર્ક બનાવીને જે તે પ્રકારની સમસ્યા હોય એનું ટીમવર્ક બનાવીને શાળાકીય સમસ્યાના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન કરી શકાય? હા, કરી શકાય. કોણે આપ્યો તો આ વિચાર ક્રિયાત્મક સંશોધનનો? સર, મને અત્યારે બરાબર. શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર ઘણા બધા મનોવૈજ્ઞાનિકો થઈ ગયા છે. એમાં તમને કોઈ મનોવૈજ્ઞાનિક વિશે માહિતી ખરી? સ્કિનર, થર્નોડાઇક, પાઉલો. શું કરે છે બીએફ સ્કિનર નું શું યોગદાન છે? એ અત્યારે રિકોલ નથી થતું સર, પણ એને કારક અભિસંધાન અધ્યાપન. હા, કારક અભિસંધાનના પ્રયોગો કરેલા. કોના પર કરેલા એને પ્રયોગો? ઉંદર પર ને બિલાડી પર ને. કારક અભિસંધાન ઉંદર અને બિલાડી પર કરેલું હતું? નહીં, કબૂતર પર. કબૂતર પર કરેલું હતું. દાણા નાખે એટલે ચાંચ મારે. તો પછી ઉંદર અને બિલાડી પર કોણે પ્રયોગો કર્યા? પાવલોવે. પાવલો તો કૂતરા પર પ્રયોગ કરે ને, ઘંટડી વાગે ને કૂતરાને અનાજ પેલું. સોરી સર, રિકોલ નથી થતું. એ થોર્નડાયકે કર્યા હતા. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, ટ્રાય એન્ડ એરર મેથડ. તો આંતર સૂચના પ્રયોગો કોણે કર્યા હતા? ઓહલા. અને એમાં કોના ઉપર કર્યા હતા? કબૂતર, ઈવન પાક. એમાં ચિમ્પાન્ઝી પર કર્યા હતા એને, કોહલરે. તમે કઈ આવા પ્રયોગો કરો છો શાળામાં? ના સર, અમે આવો પ્રયોગ નથી. શાળામાં કોઈ સમસ્યા હોય તો એના ઉકેલ માટે કંઈક તો પ્રયોગો કરવા પડે ને, આપણને આઈડિયા આવે. આ બધા પ્રયોગો છે ને એ
ભલે પશુઓ ઉપર છે પણ એનાથી આપણે એમાંથી એક્ઝામ્પલ લઈ અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. તમારી શાળામાં કેટલો સ્ટાફ છે? 6 નો સ્ટાફ છે સર. છે નામ મને આપી દો. સેજલબેન ભટ્ટ, વનરાજભાઈ કોબર, સોનલબેન ચંડીલા, ચંદ્રિકાબેન રાઠોડ, તો 5 અમરેશભાઈ વિછિયા. એમાં તમારા પસંદગીના શિક્ષક કોણ? બધા મારા પસંદગીના છે સર. એમાં કોઈ ન પસંદ હોય એવું મને નથી. તમારા શિક્ષકો તમને સહકાર આપે છે? હા, પૂરેપૂરો સહકાર આપે છે. છેલ્લે તમે બધા ટીમ વર્ક થી કોઈ એવું કામ કર્યું હોય તો એ જણાવો. વાંચન લેખન ગણવાનું ટીમ વર્ક એ તો કરવાનું જ હોય, કંઈક આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી કર્યું હોય. બીજું અમે જે શાળા બાળકો આવતા નહોતા શાળાએ એને એ લાવવાના જ હોય. એ તો કેવું છે તમારી ફરજમાં આવે છે. કંઈ નવું કર્યું હોય જે તમારા જોબ ચાર્ટમાં નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એવું કંઈ કર્યું છે તો પછી તો જે તમારે પગાર લોશન કરવાનું છે તમે કર્યું છે ને, નવું કર્યું કે વૃક્ષો વાવ્યા એક્સ્ટ્રા? એ તો અમે આખું ગાર્ડન તો બનાવ્યું છે. હા, એ તો બરાબર છે, તમે થોડો વાય. પણ આમ કેટલા વૃક્ષો છે તમારી શાળામાં? 200 ગજ સર. તો સારું કહેવાય. 200 વૃક્ષો તમે વાવ્યા છે. બધા શિક્ષકો તમારી સાથે આવે છે વૃક્ષારોપણમાં ને એમાં? હા, વૃક્ષારોપણમાં આવે છે, ખાતર નાખે. પછી જામફળ કોઈ એક ખાઈ જાય એવું નથી કરતા ને? જામફળી તો બહુ જાજી છે, 6 કે 7 જામફળી એટલે બધાના ભાગે આવે છે. છોકરાઓના ભાગે જામફળ આવી જાય છે. તો સારું કહેવાય. બધાનું છે. હાલ સરકારે એક ક્વિઝ નું આયોજન કર્યું છે, મેં જાણો છો ને? હા, GQ3 G3Q. હા, G3. કેમ G3 કીધું? G એટલે ગુજરાત, 3 નો મને આઈડિયા નથી. 3 G છે. ગુજરાત જ્ઞાન ગુરુ એટલે G3. ગુજરાત જ્ઞાન ગુરુ G3Q. કેટલી રકમના ઇનામો આપવાના છે એમાં? 5 લાખ, 2, 3 લાખ. રાજ્ય સરકાર તરફથી જે પહેલો નંબર કુલ કેટલી રકમ સરકાર ખર્ચશે એમાં? આઈડિયા નથી સર. રાજ્ય સરકારમાં જે પહેલો નંબર મેળવે એને 5 લાખ, બીજો મળે 3 લાખ અને ત્રીજો મેળવે કુલ 25 કરોડથી વધારે રકમના ઇનામો સરકાર આપવાની છે. તમારી શાળામાં કેટલા શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે? હજી તો અમે કોઈ કરાવ્યું. તો તમે એમ કહો છો કે અમે બધા કામ કરીએ છીએ, આ તો રજીસ્ટ્રેશન થઈ જવું જોઈએ ને? આપણે બધી શાળાઓમાં ફરજિયાત કરવાનું છે. તો તમારે રજીસ્ટ્રેશન કરવું જોઈએ. હવે સર કરી દેશું ને. બરાબર. હાલમાં એક આપણે રશિયા અને યુક્રેન 2 દેશ વચ્ચે યુદ્ધ ચાલે છે. તો એ યુદ્ધની અંદર ભારતની ભૂમિકા શું છે? સર, યુદ્ધની અંદર ભારત છે એ તટસ્થ રહ્યું છે. એને યુક્રેનને પણ સપોર્ટ નથી કર્યો ને રશિયાને પણ સપોર્ટ નથી. હવે યુક્રેનમાં આપણા ઘણા બધા ભારતના અને ગુજરાતના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ગયેલા હતા, તો એ લોકોને આપણે પાછા તો લાવવા પડ્યા ને? હા, પાછા લાવવા પડે. તો પાછા લાવવામાં આપણને કોઈ તકલીફ પડી? ના સર, તકલીફ નથી. એક દેશે આપણને સહકાર આપ્યો પાછા લાવવામાં, અને બોર્ડર ઉપર જ છે યુક્રેનની. કયો દેશ છે? પોલેન્ડ એવું નામ સાંભળ્યું છે? તો પોલેન્ડ એરપોર્ટ ઉપરથી આપણે આ લોકોને પાછા લાવ્યા, એક ઓપરેશન કરેલું એના માટે. ખબર છે કયું ઓપરેશન કરેલું? હાલમાં એક દેશના પૂર્વ વડાપ્રધાનની હત્યા કરવામાં આવી છે, ખ્યાલ છે કઈ? શિન્ઝો આબે એવું નામ સાંભળ્યું છે? હા, નામ સાંભળ્યું છે. યાદ આવી ગયું મને. જાપાનમાં. તો એમની હત્યા થઈ ને હમણાં, ખ્યાલ છે તમને? હા, મેં વાંચ્યું હતું પણ મને અત્યારે ખાસ યાદ નથી. શિક્ષણની અંદર મહત્વના જે દિવસોની ઉજવણી થાય છે, કયા કયા દિવસો ઉજવાય છે? શિક્ષક દિન 5મી સપ્ટેમ્બર, એ સિવાય ગાંધીજી જયંતિ 2 ઓક્ટોબર, સ્વામી વિવેકાનંદ જયંતિ 23 જાન્યુઆરી, 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો બર્થડે છે. કયા દિવસ કરી? 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. એને કયો દિવસ સેલિબ્રેટ કરીએ છીએ? કેમ ગાંધી જયંતિ છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિન છે, તો 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ એવું નહીં. 12 જાન્યુઆરી આપણે એમની યાદમાં એક દિવસ ઉજવીએ છીએ, નેશનલ યુથ ડે સેલિબ્રેટ કરીએ છીએ, રાષ્ટ્રીય યુવા દિવસ. સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યાં થયેલો? ક્યારે થયેલો? 12 જાન્યુઆરી. હા, એ તો બરાબર છે, પણ સાલ પૂછું હું. જે રીતે ગાંધીજી 1869 માં જન્મ્યા છે 2 ઓક્ટોબરે, તો આ ગાંધીજી કરતા સ્વામી વિવેકાનંદ નાના હતા કે મોટા હતા? હા, વિચારો, ટેક યોર ટાઈમ.
1863 જન્મ્યા હતા. ગાંધીજી કરતા 6 વર્ષ મોટા હતા સ્વામી વિવેકાનંદ. શિકાગો ધર્મ પરિષદમાં એમને ભાગ લીધેલો, જાણો? હા. શું એ ઘટના હતી? શિકાગો હિન્દુ ધર્મની જે પરિષદ, એટલે બધા ધર્મોની ધર્મ પરિષદ, વૈશ્વિક ધર્મ પરિષદ. હા, વૈશ્વિક ધર્મ પરિષદમાં ભારત તરફથી સ્વામી વિવેકાનંદને ભાગ લીધો હતો અને એને ભારતીય સંસ્કૃતિને તે ઉજાગર કરી હતી અને મારા વહાલા ભાઈઓ તથા બહેનો એવું સંબોધન કરી અને આખી સભાને સંબોધી. તમને એક અધિકારી તરીકે પસંદ કરવામાં આવે તો હાલ તમે કેવા સુધારા કરશો શિક્ષણમાં? સર, મને કોઈ અધિકારી તરીકે પસંદ કરવામાં આવે તો પેલા હું નામાંકન જે છે પાયાનો નામાંકન, ગુણવત્તાવાળું શિક્ષણ, એના ઉપર વધારે ભાર મૂકીશ. નામાંકન તો આપણે થાય જ છે ને. પછી બને ત્યાં સુધી બધા જ બાળકો શિક્ષણ લેતા થાય અને શિક્ષણની ગુણવત્તા એવું સરકાર કેમ નથી કરતી? બધા એવું બાળકો કરે જ છે, પણ સર હું વધારે એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરીશ. શું કરશો એમ એક્સ્ટ્રા ઓર્ડિનરી? એટલે શિક્ષણની ગુણવત્તા વધે એવા પ્રયત્નો કરીશ. ભૌતિક સુવિધા તો સરકારમાં શિક્ષણની ગુણવત્તા માટે અત્યારે શું કોણ કામ કરે છે? પ્રાઇમરીમાં ક્વોલિટી એન્હાન્સમેન્ટ માટે કોણ કામ કરે છે? જીસીઆરટી કામ કરે છે સર. જીસીઆરટી તો એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગનું કામ કરે છે, સંશોધન અને તાલીમ કરે છે. તો એ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ થી છે કે ડેટા અને એનાલિસિસ કરે છે, પછી એકમ કસોટીઓ. જીએસક્યુએસસી શું છે? જીએસક્યુ છે મોનિટરિંગ છે અને એના દ્વારા ગુણોત્સવનું પરિણામ હા, તો એ તો ક્વોલિટી એન્હાન્સમેન્ટ માટે જ કામ કરે છે. જીએસક્યુએસસી શું નામ છે પૂરું? ગુજરાત સ્કૂલ ગુજરાત સ્ટેટ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. એની અંદર કોણ કામ કરે છે? સ્કૂલ ઇન્સ્પેક્ટર તમારી શાળામાં આવેલો છે? હા, એની અંદર કામ કરે છે સર. એની નીચે કામ કરે. શું કરે સ્કૂલ ઇન્સ્પેક્ટર શાળામાં આવીને? સ્કૂલ ઇન્સ્પેક્ટર આવીને શાળામાં બધી શૈક્ષણિક, ભૌતિક અને સ્વ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે. તમારો ગુણોત્સવ 2.0 થઈ ગયો છે? હા, થઈ ગયું છે. શું એની અંદર મૂલ્યાંકન કઈ રીતે હોય છે? ચાર શૈક્ષણિક પ્રકારનું મૂલ્યાંકન હોય છે. પહેલું ક્ષેત્ર છે અધ્યયન અધ્યાપન, બીજું ક્ષેત્ર છે શાળા, ત્રીજું છે સ્વ-અધ્યાપન પ્રવૃત્તિઓ અને ચોથું છે ભૌતિક સંસાધન. એ ચાર શું પ્રકારના ગુણાંકન શું હોય છે ચારેયનું? એટલે પેલા વિભાગમાં અધ્યયન અધ્યાપન છે, એમાં એકમ કસોટી હોય છે, પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મૂલ્યાંકન હોય છે. કેટલા ગુણ હોય છે એના? એનું અધ્યયન 54% છે. બરાબર. પછી 5% છે, 26% છે શાળામાં અને પછી છે 12% અને પછી 8% છે. રમત ગમતના સાધનોનું કેટલું મૂલ્યાંકન છે? એનું 4% મૂલ્યાંકન છે. પાકું ખ્યાલ નથી પણ 4% છે. બરાબર. સારું, આપણે તમારું ઇન્ટરવ્યુ આપણે અહીંયા પૂરું કરીએ. તમારે પૂછવું છે કઈ? પૂછવું છે તો ખરું. તમે કયો ખામી કે હજી પાકું નથી થયું? હજી તો ખામી તો છે જ બેન, હજી તો તમારે જરૂર ઘણી છે. એટલે મેં બધું શિક્ષણને લગતું કર્યું છે તૈયાર. આ એ તો શિક્ષણને લગતું જ પૂછશે, પણ આ તો કેવું છે કે કંઈક તમે વાત કરો ને એમાં જે વિચાર આવી જાય એ પૂછશે. હા. પછી મારે એક એ પૂછવું છે કે મેં 1995માં BA કર્યું છે સર, પછી 99માં MA કર્યું છે, પછી 2008-9માં મેં BA કર્યું. તો આ બધું એને સાલ એવું નહીં કહેવાનું, જૂની સારું નહીં કહેવાય. અને મેં ખાનગી પ્રાથમિક તમે છે ને સાલ કહેતા નહીં, તમે એવું કહેજો કે મેં BA B.Ed નો અભ્યાસ કર્યો છે, બરાબર. BA માં તમારે કયો સબ્જેક્ટ હતો? હિસ્ટ્રી. હા, તો મેં BA ઇતિહાસ સાથે ત્યારબાદ B.Ed કરેલું છે અને વર્ષ 2012 થી હું સ્ટાર્ટ તરીકે ફરજ બજાવું છું. અને ખાનગી પ્રાથમિક શાળામાં કહેવાની કઈ જરૂર નહીં. એ તો અનુભવ હશે તો જ સ્ટાર્ટમાં તમે લીધા હશે. ખાનગીનું કેવું હોય તો કહેજો, તો શું તમને ખાનગી પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળાનો તફાવત પૂછે, તમારા ઇન્ટરવ્યુમાં મજા આવે. હા, એટલે કહેવાનું કે મેં BA B.Ed ના અભ્યાસ કર્યા પછી 5 વર્ષ સુધી કે 7 વર્ષ સુધી ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી છે અને ત્યારબાદ 2014 થી હું સ્ટાર્ટ તરીકે ફરજ બજાવું છું. 2012માં મેં સ્ટાર્ટ પરીક્ષા પાસ કરીને 2014 થી હું સ્ટાર્ટ તરીકે સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું. આવું શોર્ટ એન્ડ સ્વીટ હો, અને આમ બહુ પદ્ધતિસર. તમે જે પહેલું બોલશો ને એના ઉપર આખું ઇન્ટરવ્યુ થશે. એટલે હિસ્ટ્રી બોલશો તો હિસ્ટ્રી તમને એટલું બધું આવડતું નથી. તમે કહો છો મેં BA ઇતિહાસ કર્યો, મેં તમને ઇતિહાસ પૂછ્યો જ નથી, તો ઇતિહાસ તો તમને આવડતો જ નથી. 95 ના, તમે તો પેલા એવું પૂછે કે ઇતિહાસ અધ્યાપનના સ્ત્રોત કયા છે. ઓલો એક સવાલ નથી જ આવડતો સર. હેરોડેટ્સ છે ઇતિહાસ, એના સિવાય કોઈ ઇતિહાસકારો છે ખરા? હેરોડોટ્સ છે ને, એમણે હિસ્ટોરિકા નામનું પુસ્તક લખ્યું હતું એટલે ઇતિહાસના. એના સિવાય તો ઘણા બધા ઇતિહાસકારો છે જે લોકો ભારતની અંદર આયા, ઇતિહાસમાં સંશોધન કર્યું. દાખલા કે યુએનસન છે, ફાયયાન છે, ઇક્સિંગ છે, પછી આપણે ત્યાં આયા હતા પેલા અફઘાનિસ્તાનથી મેગેસ્થનીસ તો ગ્રીક થી આયા હતા, એ દૂત હતા. પણ અલ બરૂની છે,
આ બધા લોકો છે ને ઇતિહાસકારો નહીં પણ વિદેશી પ્રવાસીઓ છે. એ લોકોએ ભારતની અંદર આવીને ભારતનું ભ્રમણ કરીને ભારતના ઇતિહાસ વિશે વૃત્તાંત લખ્યા છે. વૃત્તાંત એટલે કે પુસ્તકો લખ્યા છે. અને એ પુસ્તકોને ઇતિહાસ જાણવાનો મેઇન સ્ત્રોત ગણે છે. ભારતીયોએ પુસ્તક લખ્યા ને એમાં કેવું હોય, હું દાખલા તરીકે સમ્રાટ હર્ષવર્ધનના ત્યાં હતો તો ભાઈ બાણભટ્ટ હતા તો એને કાદંબરી લખ્યું કે ભાઈ એને હર્ષચરિતમ લખ્યું તો એમાં હર્ષના એને વખાણ કરવા જ પડે, કારણ કે હર્ષ એને પગાર આપતો હતો. હર્ષના રોટલા એ ખાતો હતો તો હર્ષનું તો કઈ ખરાબ કહી ના શકે. પછી મારે એક પૂછવું, 6-7-8 હું ભણાવું છું સામાજિક વિજ્ઞાન, તમારે 3 તૈયાર તો આટલા દિવસમાં થાય ને? કશું એ તૈયાર કરવાની જરૂર એક જ વિષય સામાજિક વિજ્ઞાન તૈયાર કરવાની જરૂર નથી. કે હું ખાલી 6ઠા ધોરણ તમને એવું પૂછશે કે સ્ટાર્ટ છો ભણાવો છો તો કયા ભણાવો છો, કયો વિષય ભણાવો? સામાજિક વિજ્ઞાન.